નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં એક સ્પષ્ટતા કરી કે જ્યારે કોઈ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય સાથે ઘર્ષણ કરાવવામાં આવે ત્યારે ઘર્ષણને કારણે એક દ્રવ્ય ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે દ્રવ્ય ઇલેક્ટ્રોન ગુમાવે સ્વાભાવિક છે કે ઋણ ગુમાવી ધન વિદ્યુતભારિત બને છે, અને જે દ્રવ્ય ઇલેક્ટ્રોન મેળવે એટલે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત એમની લાક્ષણિકતા છે, તો જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુતભારિત બને છે. એ પણ સ્પષ્ટતા કરી કે આવા સમાન એટલે કે ધન વિદ્યુતભારો એકબીજાની નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ થાય છે. ધન અને ઋણ વિજાતીય વિદ્યુતભારો એકબીજાની નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. આ આકર્ષણ કે અપાકર્ષણનું મૂલ્ય કેટલું હોય એવું સૌ પ્રથમ ઓગસ્ટીન કુલમ નામના વૈજ્ઞાનિકે એનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કર્યો, અને કુલંબે પોતે કેટલાય પ્રયોગોને અંતે એક વાત સ્પષ્ટ કરી કે જ્યારે કોઈ બે બિંદુવત વિદ્યુત ભાર, દાખલા તરીકે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2. બિંદુવત વિદ્યુત ભારો એટલે શું? તો આપણે સ્પષ્ટતા કરી કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન એટલા બધા સૂક્ષ્મ વિદ્યુત ભારો છે, એમના પરિમાણ એટલે કે એમની ત્રિજ્યા કે લંબાઈ, પહોળાઈ અવગણી શકાય એટલી સૂક્ષ્મ છે. આવા જે વિદ્યુત ભારો કે જેમના પરિમાણો ખૂબ નાના હોય અને પ્રમાણમાં ખૂબ મોટા અંતરે ભાગ હોય ત્યારે એવા વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો તરીકે લઈ શકાય. હવે આવા કોઈ સૂક્ષ્મ બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી કંઈક આ અંતરે હોય તો વાત સ્પષ્ટ વાત છે કે આ બંને સજાતીય હોય, બંને ધન હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, એક ધન અને બીજો ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. તો આ મૂલ્ય કેટલું હોય? તો કુલંબે પોતાના ઐતિહાસિક પ્રયોગો પરથી એનું મૂલ્ય નક્કી કર્યું. કુલંબે નક્કી કર્યું કે આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ એ એમના વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કુલંબે એક વાત નોંધી કે આ કુદરતના દરેક કણે કણ અથવા સમગ્ર બ્રહ્માંડ એક ક્ષેત્રોની દ્રષ્ટિએ 3 ભાગમાં વહેંચી શકાય. દાખલા તરીકે આપણા બધા પર ગુરુત્વાકર્ષણની અસર છે, તો એક ગુરુત્વાકર્ષક ક્ષેત્ર. આપણા શરીરમાં પણ ધન અને ઋણ વિદ્યુત ભારિત પરમાણુઓ છે, તો એકબીજા સાથે જોડાયેલા છે, તો આ વિદ્યુતીય ક્ષેત્ર. અને વિદ્યુત ભારોની ગતિને કારણે ત્રીજું ચુંબકીય ક્ષેત્ર. આ સમગ્ર બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણ, વિદ્યુત અને ચુંબકત્વથી વિસ્તરેલું છે. અને આ બધા વચ્ચે લાગતા બળો એ એમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કુદરતનો કોઈ એક નિયમ સચવાતો હશે. એટલે કુલંબે પણ નોંધ્યું કે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ પછી આકર્ષી હોય કે અપાકર્ષી મૂલ્યમાં એ એમની વચ્ચેના વિદ્યુત ભારો એમના વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જૂની બુકમાં તો બહુ સ્પષ્ટ કુલમનો નિયમ જ્યારે લખતા આપણે ત્યારે ખૂબ સ્પષ્ટતા કરતા કે બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું આ વિદ્યુત બળ કે કુલંબ બળ એ તે બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને દિશા એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા
જેને કુલમ્બનો નિયમ કહે છે. કુલમ્બે પોતાના પ્રયોગોને અંતે આ ચલે છે દૂર કરી અને એક અચળાંક મૂક્યો કે અહીં કે એ સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા અચળાંક એટલે સરખું કરતો અચળાંક, બેલેન્સ કરતો અચળાંક. અને કુલમ્બે જેવી રીતે કેવેન્ડિશે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક નક્કી કરવા માટે વર્તુળાનો ઉપયોગ કરેલો, કુલમ્બે પણ એવી વર્તુળાનો ઉપયોગ કરી અને આ અચળાંકનું મૂલ્ય નક્કી કર્યું. આ અચળાંક કે એનું મૂલ્ય 9 × 10⁹ આપણે પછી પાછળ વિદ્યુત ચુંબકીય તરંગોના ચેપ્ટરમાં શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વેગના સૂત્ર પરથી આ મૂલ્ય નક્કી પણ કરીશું. એટલે કુલમ્બે પોતાના પ્રયોગોને પરથી કે 9 × 10⁹ આમ તો 8.987875 × 10⁹ પણ એપ્રોક્સિમેટલી 9 × 10⁹ અને k નો એકમ, આ k નો એકમ તો આપણે 11માં શીખી આના સૂત્ર કરતા બનાવી તો બળનો એકમ ન્યૂટન, આ અંતર છે આ બાજુ એનો વર્ગ, અંતરનો એકમ મીટર એટલે મીટર સ્ક્વેર, આ વિદ્યુત ભારો છે q1 ને q2 એટલે કુલમ્બ એટલે કુલમ્બ સ્ક્વેર. 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. કેટલીક વાર તો આ સપ્રમાણતા અચળાંકનું પારિમાણિક સૂત્ર પણ પૂછાય તો આપણે ધોરણ 11માં શીખી ગયા છીએ. હવે કુલમ્બે કેવી રીતે આ એનું મૂલ્ય એનું વિધાન નક્કી કરેલું, તો કુલમ્બે આવી સરળ સમજૂતી આપી કે ભાઈ માની લઈએ કે કોઈ એક ગોળા પર q વિદ્યુત ભાર છે અને બીજો કોઈ ગોળો જે બિલકુલ એના જેવો જ છે, આઈડેન્ટિકલ છે. આઈડેન્ટિકલ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ સમાન, ત્રિજ્યાની દ્રષ્ટિએ, દળની દ્રષ્ટિએ બધી જ લાક્ષણિકતાઓ સમાન હોય એવા બે ગોળાઓ, માની લો કોઈ એક ગોળા પર q વિદ્યુત ભાર છે, બીજો ગોળો વિદ્યુત ભાર વિહીન છે, અને આપણે સંપર્ક વિદ્યુત ભારના પ્રેરણમાં એક વાત સ્પષ્ટ કરી કે તમે આ બંનેને વિદ્યુતીય સંપર્ક કરાવી અને છૂટા પાડવામાં આવે, આ બંનેનો સંપર્ક કરાવીને છૂટા પાડવામાં આવે તો દરેક પર અડધો વિદ્યુત ભાર વહેંચે, એટલે કે દરેક પર q/2 વિદ્યુત ભાર વહેંચે. પાછો આ q/2 વિદ્યુત ભારને એના જેવા જ બીજા કોઈ વિદ્યુત ભાર વિહીન ગોળા સાથે વિદ્યુતીય સંપર્ક કરાવી છૂટા પાડવામાં આવે તો એનો અડધો એટલે q/4 વિદ્યુત ભાર વહેંચાય. આમ કુલમ્બ આ વાત જાણતો માટે કુલમ્બે શરૂઆતમાં બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અચળ રાખ્યું અને આવી સંપર્ક વિદ્યુતથી સમાન ગોળાઓ લઈ, અંતરો ખૂબ મોટા હતા, ગોળાઓ પરિમાણ નાના હતા એટલે બિંદુઓ તરીકે લઈ શકાય, અને અલગ અલગ વિદ્યુત ભારોની જોડો માટે q/2 કંઈક અંતરે રાખીને એમની વચ્ચે લાગતા બળનો અભ્યાસ કર્યો. ફરીવાર સંપર્ક કરાવી q/4 એકબીજાની કંઈક અંતરે રખાવીને એમનો અભ્યાસ કર્યો, અને આમ વિદ્યુત ભારોના મૂલ્ય બદલતા ગયા, અંતર અચળ રાખ્યું. બીજી સ્થિતિમાં વિદ્યુત ભારોની જોડોના મૂલ્યો સમાન રાખ્યા, અંતર બદલતા ગયા, અને આમ પોતાના કેટલાય પ્રયોગોને અંતે કુલમ્બ આ વિધાન પર પહોંચ્યા. કુલમ્બ પોતે એક નાની જાગીરી ધરાવતા હતા, એટલે એમની પોતાની એક આવી ભૌતિક વિજ્ઞાન લેબોરેટરી હતી, એમાં કેટલાય પ્રયોગોને અંતે આ બધા ખૂબ પ્રયોગોને અંતે સાબિત થઈ ગયા છે.
કેટલીક વાર વિદ્યુત ચુંબકત્વના અભ્યાસમાં સરળતા રહે એટલા માટે ચુંબકત્વનો અચળાંક એ 4πના ગુણાંકમાં છે. 4π પણ કુદરતના એક ગહન નિયમને રજૂ કરે છે. માટે તો ગોળાકાર વસ્તુઓનું ક્ષેત્રફળ ગોળો હોય તો 4πr² છે. એ એક ચોક્કસ અચળાંક છે અને જે વિદ્યુત ચુંબકત્વમાં ખૂબ ઉપયોગમાં આવતો હોય. એટલે એની જગ્યાએ કેટલીક વાર 1/4πε0 લેવામાં આવે છે. જ્યાં આ ε0 એ પણ એક અચળાંક છે. તમે તેનું મૂલ્ય જાણતા હો થોડું પાઈ આને સૂત્ર કરતા બનાવી જો આનું મૂલ્ય નક્કી કરવામાં આવે તો લગભગ કે ε0 નું મૂલ્ય 8.854 ગુણ્યા 10⁻12 અને એકમ બિલકુલ આનો વ્યસ્ત એટલે ઉલટો કુલમ્બ સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર. આમ એપ્રોક્સિમેટલી 8.85 એટલે કેટલીક વાર 8.9 પણ લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ε0 જેને મુક્ત અવકાશ ε0 એ મુક્ત અવકાશ નું પરાવૈદ્યુતાંક છે. પહેલા આપણે સ્પષ્ટતા કરતા પરાવૈદ્યુતાંક એટલે પરમિટિવિટી. આપણને એમ થાય આવો વળી અચળાંક મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક, પણ ε0 એટલે કોઈ પણ દાખલા તરીકે બે વિદ્યુતભારો Q1 અને Q2 એમની વચ્ચે માધ્યમ કયું છે? એમની વચ્ચે માધ્યમ તરીકે કોઈ હવા છે, એમની વચ્ચે માધ્યમ તરીકે પાણી જેવું કોઈ અવાહક પદાર્થ છે. માધ્યમ કયું છે? એ માધ્યમનું વિદ્યુત પોતાની અંદરથી કેટલું પસાર થવા જાય તે ગુણધર્મ છે. એટલે આ પરાવૈદ્યુતાંક પરમિટિવિટી એ પેલું પરમિશન જેવું છે. પરમિશન એટલે કોઈ પણ દ્રવ્ય પોતાની અંદર વિદ્યુતને કેટલા સરળતાથી પોતાની અંદરથી જવા દે. કારણ કે આ બંને વચ્ચે લાગતા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એમની વચ્ચે માધ્યમ કયું છે એના પર આધારિત છે. અને માધ્યમની લાક્ષણિકતા દર્શાવતો આ એક અચળાંક છે જેને શૂન્ય અવકાશની પરમિટિવિટી એવું પણ કહી શકાય અથવા મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક કહે છે. તો હવે કુલમ્બનો નિયમ આમ લખી શકાય: F બરાબર 1/4πε0 Q1 Q2 upon r². આ જે કુલમ્બના નિયમની આપણે સ્પષ્ટતા કરી એ મૂલ્ય સ્વરૂપે, આમ તો વિદ્યુત બળ એ સદિશ રાશિ છે. આપણે કોઈ દિશાઓની સ્પષ્ટતા કરી નથી. આપણે એ સ્પષ્ટતા કરી કે વિદ્યુત બળનો એકમ કુલમ્બ છે અને કુલમ્બ ખૂબ મોટો એકમ છે. એક કુલમ્બ એટલે જો સમજવું હોય તમારે તો કુલમ્બ કેટલો મોટો વિદ્યુત ભાર છે. કોઈ ગોળા પર અથવા કોઈ એક કુલમ્બ વિદ્યુત ભારિત વસ્તુ તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય જો ઘણું હોય તો આપણા ક્વોન્ટમીકરણમાં એક સ્પષ્ટતા કરી કે કુદરતમાં જે મૂળભૂત વિદ્યુતભારો જે કુદરતમાં વિદ્યુતભારો છે એ બધા એના ગુણાંકમાં છે. કુદરતનો કોઈ નિયમ સચવાય છે તો 1e 2e 3 એના પૂર્ણ ગુણાંકમાં છે. તો એક કુલમ્બ એટલે કેટલા ઇલેક્ટ્રોન અથવા કેટલા પ્રોટોન એવી સ્પષ્ટતા કરવી હોય તો એમને સૂત્ર કરતા બનાવું તો Q/E. Q એટલે વિદ્યુતભાર એક કુલમ્બ હોય અને E એટલે 1.6 × 10⁻19 કુલમ્બ જો મૂલ્યમાં તો 1/1.6 એટલે 0.625 × 10⁻19 જે સ્પષ્ટતા કરું તો 6.25 × 10⁻18 આટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન એકબીજામાં મળે ત્યારે એક કુલમ્બ વિદ્યુતભાર એટલે ખૂબ મોટું મૂલ્ય છે. માટે વ્યવહારમાં તો પછી કુલમ્બને બદલે આપણે 1 મિલી કુલમ્બ
મિલી એટલે 10⁻³ કુલમ કે 1 માઇક્રો કુલમ, માઇક્રો એટલે 10⁻⁶ કુલમ. આવા નાના વિદ્યુત ભારોની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સરળતાથી કહું તો જેવી રીતે કુદરતમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સચવાય છે, એવો જ વિદ્યુતનો નિયમ છે. આ એના સરખું કરવાના અચળાંકો છે. વધુ સ્પષ્ટતાથી તમારે સમજવું હોય તો વિદ્યુત બળ એ સદિશ રાશિ છે, માટે સદિશ સ્વરૂપે સમજવું પડે. અને આપણને પણ કોઈ વાર એક્ઝામમાં પરીક્ષાની દ્રષ્ટિએ ચર્ચા કરીએ પેલા કેટલી વાર એવી વાત પૂછાતી કે ભાઈ કુલમનો નિયમ લખી સદિશ સ્વરૂપે સમજાવો. તો હવે એની સદિશ સ્વરૂપે ચર્ચા. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, માની લો કે મુક્ત અવકાશમાં કોઈ બે બિંદુવત વિદ્યુત ભારો છે Q1 અને Q2, અને આમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ સદિશ સ્વરૂપે સમજવું છે. સદિશો એટલે જે દિશા સાથે ચર્ચા, અને દિશા સાથે ચર્ચા હોય ત્યારે તમે જેની સાપેક્ષે અથવા તમારે તમારું સ્થાન નક્કી કરવું પડે. એટલે માની લો કે અવકાશમાં બે વિદ્યુત ભારો છે, આપણે કોઈ આ સ્થાનને અનુરૂપ એમની વચ્ચે પ્રવર્તતા બળોની દિશાની ચર્ચા કરીએ છીએ. તો આ મારું સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ થયું. અને આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે ઉગમ બિંદુથી કોઈ પણ કણને દર્શાવતો સદિશ એનું સ્થાન સદિશ કહેવાય, અને જેને સ્મોલ r વડે દર્શાવીએ છીએ. એટલે સ્પષ્ટ વાત કે ઉગમ બિંદુથી આ Q1 ને દર્શાવતો સદિશ જે સદિશ r1 વડે દર્શાવે છે. એક બીજી સ્પષ્ટતા કરું કે આપણી NCERT બુકમાં સદિશો બે રીતે દર્શાવી શકાય. આથી આપણે અભ્યાસની ચર્ચા કરી ત્યારે તમે સદિશો બે રીતે બતાવી શકો. સદિશ A તો A ની સંજ્ઞા પર તીરનું નિશાની કરીને, અથવા એને ઘાતાક્ષરે એટલે કે કુલ કરીને ઘાતાક્ષર. ઘાતાક્ષર એટલે કેટલો ઘાત, તો એક મર્યાદા. એટલે આપણા સદિશો તીર સંજ્ઞા પર તીરની નિશાનીથી બતાવીશું. એટલે Q1 વિદ્યુતભાર જે ઉગમ બિંદુથી એનું સ્થાન સદિશ R1 છે. ઉગમ બિંદુ કોઈ પણ જગ્યાએ લઈ શકાય. અને Q2 વિદ્યુતભાર જેનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ R2 છે. અને આ બંનેને જોડતી રેખા પર દિશા બે રીતે સ્પષ્ટતા કરી શકાય. Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભાર તરફની દિશા, અથવા Q2 વિદ્યુતભારથી Q1 વિદ્યુતભાર તરફની દિશા. માની લો કે મારે Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભાર તરફની દિશા બતાવી છે. તો આ જે મેં સદિશ એ Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભારની દિશામાંનું સદિશ છે. બંને બાજુ તે નથી, Q1 થી Q2 તરફ તે છે. આ એક સ્થાનાંતર સદિશ છે. અને આપણે ધોરણ 11 માં બહુ સરળતાથી સમજી શક્યા કે કોઈ પણ સ્થાનાંતર સદિશ એ અંતિમ સદિશ માઈનસ પ્રારંભિક સદિશની બાદબાકી બતાવે છે. એટલે આ સદિશ એ અંતિમ સદિશ એ R2
માઇનસ R1 દર્શાવે છે. આ Q1 થી Q2 તરફનો સદિશ એ R2 માઇનસ R1 બતાવે છે, જે સરળતાથી R21 સદિશ વડે દર્શાવે. R21 સદિશ એટલે Q1 થી 1 થી 2 તરફનો સ્થાન સદિશ, અને સરળતા ખાતર R21 સદિશ બરાબર R2 માઇનસ R1. 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને સદિશ સ્વરૂપે બતાવતા ત્યારે ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી છે, જ્યારે વિદ્યુત બળ એ આકર્ષી અને અપાકર્ષી બંને છે, ત્યારે સ્થાન સદિશોની દિશાઓ થોડી ઉલટી બતાવતા. એટલે અત્યારે 11માની હું ચર્ચા કરતો નથી. અહીં આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારના બળો છે, માટે Q1 થી Q2 તરફની દિશામાંનો સદિશ, જેને R21 સદિશ 1 થી 2 તરફનો સ્થાન સદિશ થાય, અને બરાબર R2 માઇનસ R1 સદિશ થાય. જો આ બંને વિદ્યુતભારો ધન હોય કે બંને વિદ્યુતભારો ઋણ હોય, એટલે કે સજાતીય હોય, તો શું થાય? આ બંને વિદ્યુતભારો સજાતીય હોય. માની લો કે આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર બંને સજાતીય હોય. સજાતીય એટલે બંને ધન કે ઋણ, બંને ધન હોય કે ઋણ હોય, એમનો ગુણાકાર 0 કરતા એટલે પ્લસ જ રહે. બંને ધન હોય તો ધન ગુણ્યા ધન તો ધન, બંને ઋણ હોય તો માઇનસ માઇનસ પણ પ્લસ. એટલે Q1 into Q2 ગ્રેટર ધેન 0 એનો અર્થ કે આ બંને વિદ્યુતભારો ધન હોય કે ઋણ હોય. તો સ્પષ્ટ છે કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે, માટે Q2 પર Q1 ને લીધે લાગતું બળ બંનેને જોડતી રેખા પર અપાકર્ષી બળ, અને બે પર એકને લીધે લાગતું બળ F21 વડે દર્શાવે. એટલે F21 સદિશ એ Q2 વિદ્યુતભાર પર Q1 ને લીધે લાગતું બળ અપાકર્ષી હોવાથી જોડતી રેખા પર આમ વિરુદ્ધ, એનાથી દૂર તરફ. તે જ રીતે Q1 પર Q2 ને લીધે લાગતું બળ અપાકર્ષી હોવાથી બંનેની જોડતી રેખા પર એનાથી દૂર તરફ, અને એક પર બેને લીધે લાગતું બળ એટલે